હાલો, જય શ્રી કૃષ્ણ. શું કરશો? પાણી અને ભાણકી? હા, આ અમારી મજા કરે. હું તને શું કહું, મારે તને કંઈક વાત કરવી છે, સાંભળ લે. હા, હું તને એમ કહેતી હતી, હાલ ને આપણે ક્યાંક જાય અને આખા આખા. હા, આખા એટલે આપણે હમણાં ઓલો કુંભ મેળો બંધ થયો ને ત્યાં જઈએ, એટલે ટ્રાફિક તો નહીં હોય. હા, અને આપણે યારે છે ને ઓલો સોટા હાથી છે ને એ લેતા જઈએ. થોડા 4-5 દી રોકાવું, નાસ્તા પાણી બધું લેતા જાઉં, અહીંથી 4-5 થેપલાય કરતા જાઉં. એમાં એવું છે, નદીમાં જે બધા લોકો સિક્કા ચાંદી હોનું ને નાખ્યું ને એ આપણે લઈ આવીએ. આમે મંદિર માહોલ જેવું છે અને કામે ઓછું થાય. મેં તાર જીજાજી અરે વાત કરી લીધી છે, તું કે તો હું મારા જીજાજી વાત કરી લઉં. બોલ. હા, એમ ન હોય, આપણે બે જાય સારું લાગે ને પછી આ બેને બોલાવશું. હા, જે થોડું જાજુ ભેગું થયું. આમે મંદિર જેવું તો છે, હીરામાં આમ મંદિર છે. હા, આમે સંગમે કોઈ હશે નહીં આપણી સિવાય. પાછી આ જાહેર ન કરતી હસોડું. હું કેમ પણ જાહેર કરતા અહીંથી પાછા બધા ન્યા આવશે આપણે હાર હાર. આપણે બે પેલા જઈને પછી આપણે વિડીયો ઉતારીને અપલોડ કરશું. આ વાત વાયરલ ન કરતી પાછી બહુ. હા હા, એમ જ હોય ને. તો પાકો રવિવારે હારું હોય ને તો આપણે થોડીક શોપિંગ અહીંથી કરતા આવી. પછી તો શોપિંગને થોડોક કોક ઉસીના લઈ લેજે. પછી તો આપણે સંગમે થાય પૈસા લાવવાના જ છે ને, અને એમાં દઈ દેવું. હા હારું હેલ, તો હું તાર જીજા વાત કરી લઉં, તું મારા હારે વાત કરી લે. ઓકે, હારું હેલ મૂકું હો. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજે છોકરાઓનું બધાયનું. હારું લે.